નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શ્રદ્ધા અને સમર્પણના સંગમ સમાન જગન્નાથપુરી સ્પેશિયલ ટ્રેન યાત્રા 2026નું ગત રાત્રે ભવ્ય પ્રસ્થાન થયું છે. શ્રી મમતા યાત્રા સંઘ દ્વારા આયોજિત આ પવિત્ર સ્પેશિયલ ટ્રેન ગત રાત્રે તીર્થયાત્રીઓને લઈને રવાના થઈ છે. આ યાત્રા અંતર્ગત ગયાજી, વૈદ્યનાથ ધામ, કલકત્તા અને જગન્નાથપુરી જેવા પવિત્ર સ્થળોના દર્શન કરશે. વડોદરા શહેરના અનેક ભાવિકોએ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાઈને ભક્તિ અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જ્યું છે. જગન્નાથ દેવની અસીમ કૃપાથી આયોજિત આ યાત્રા ભક્તો માટે એક પ્રવાસ જ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિ અને આનંદનો એક અનમોલ અવસર બની રહેશે. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેન રવાના થઈ ત્યારે પરિવારજનો અને મિત્રોએ યાત્રિકોને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી. મોસ્ટ વાત એ છે કે એક ધર્મને પણ એ સાથે રાખે છે અને જ્યારે જાય છે ત્યારે કાંદા લસણ વગરનું જમવાનું, નાના મોટા બધાનો ખ્યાલ રાખે છે અને ધર્મની સાથે સાથે યાત્રા નથી, એ યાત્રા છે એટલે દરેકને એટલી ખુશીથી બધા જઈને આવે છે. બધાની સુવિધા સાચે છે, ડોક્ટરની ફેસિલિટી આપે છે, જમવાનું પણ નાસ્તા બધું જ સારી રીતે આપે છે. જાત્રાઓ તો જો આમ જોવા જાવ તો ઘણી બધી જાત્રાઓ થતી જ હોય છે, પણ આ જે આપે છે એમાં સ્પેશિયલ અમને એ છે કે દરેકે દરેકનું પર્સનલી એ ધ્યાન રાખે છે અને અમને અત્યાર સુધીમાં આજે છેલ્લા 5-7 વર્ષથી તો અમે જઈ જ રહ્યા છે, પણ ખૂબ અમને આનંદથી લઈ જાય છે, લાવે છે અને બધું એન્જોય પણ કરાવે છે. એટલે થેન્ક યુ કમલભાઈ અને થેન્ક યુ મમતા ફાઉન્ડેશન. બરોડા પ્રતાપનગર થી ઉપડશે અને ગયાજી જશે, બરાબર, અને ગયાજી થી પછી વૈદ્યનાથ જશે, આવી રીતના પછી જગન્નાથપુરી, કલકત્તા. અને અમે યાત્રામાં બહુ જ મજા કરીએ છીએ. જેટલી વાર કમલભાઈ આ યાત્રા સંઘ ઉપાડે છે ત્યાં એટલી વાર અમે લોકો જઈએ જ છીએ. અમને બહુ જ મજા આવે છે. કઈ રીતની સુવિધાઓ છે? કેટલા દિવસ માટે જવાના? અમે 10 દિવસ માટે જવાના છે. સુવિધામાં તો તમે એવું કહો ને કે લક્ઝરિયસ જ છે. આપણે ઘરે એટલું એન્જોય નથી કરતા, એટલું મસ્ત મજા આવે છે. બધાને આપણે ના ઓળખતા હોય એમને ઓળખીએ છીએ બધા સાથે, અને કમલભાઈનો બધા યાત્રીઓ સાથે રિસ્પોન્સ સારો છે, બધું સારું. કેટલા વર્ષથી આ યાત્રા કરવા? એટલીસ્ટ હું તો 5 વર્ષથી તો હું જઉં જ છું અને મેં સાંભળ્યું છે 7 વર્ષથી તો આ જાય છે. પછી તો કમલભાઈ ક્યાંથી ઉપર. અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણથી પરિપૂર્ણ આ દિવ્ય યાત્રા યાત્રિકોના જીવનમાં ક્યારેય ન ભૂલાય એવું સંભાળણું બની રહેશે. સંઘ દ્વારા યાત્રિકોની સુવિધા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી તેઓ સુખરૂપ દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.